નર્મદા જિલ્લા એનએસયુઆઈના પ્રમુખ તેજસ તડવી દ્વારા રાજપીપળા શહેરના 30 થી વધુ યુવાનો તેજસ તડવીના નિવાસસ્થાને એનએસયુઆઈની અંદર જોડાયા। આવો સાંભળીએ એનએસયુઆઈના પ્રમુખ તેજસ તડવી શું કહે છે। નર્મદા જિલ્લાના આમદલા મુકામે ટીમ એનએસયુઆઈની નાની એવી મીટિંગનું અમે આયોજન કર્યું હતું। આ મીટિંગનું મુખ્ય ઉદ્દેશ એવો હતો કે મારા સાથી મિત્ર રાજપીપળા શહેરના એનએસયુઆઈના પ્રમુખ એવા અયાજ ખાનભાઈ મને વારંવાર કહેતા હતા કે રાજપીપળા શહેરના ઘણા બધા એવા યુવાનો છે કે જેઓ એનએસયુઆઈની અંદર કાર્યરત થવા માંગે છે, એનએસયુઆઈની અંદર જોડાવા માંગે છે, ત્યારે એમની માંગને આપણે ધ્યાનમાં રહીને આમદલા ખાતે તેઓના વિધિવત રીતે એનએસયુઆઈની અંદર જોઈનિંગ આપી છે અને આવનારા દિવસોની અંદર એનએસયુઆઈ સંગઠન મજબૂત થાય એવા એનએસયુઆઈ ટીમ તરફથી પ્રયત્નો કરવામાં આવ્યા છે। આવનારા સમયની અંદર પણ ટીમ એનએસયુઆઈની કામગીરીને જોઈને વધુમાં વધુ યુવા સાથી મિત્રો એનએસયુઆઈની અંદર જોડાશે એવું જ હું જિલ્લા પ્રમુખ તરીકે અપેક્ષા પણ જિલ્લાના યુવાનો પાસે રાખું છું। ભવિષ્યની અંદર પણ જે પણ વિદ્યાર્થીઓને લગતા પ્રશ્નો છે એને લઈને પણ એનએસયુઆઈ આવનારા સમયની અંદર લડત ચલાવશે અને આક્રમકતાથી લડશે અને વિદ્યાર્થીઓના હિતની વાત એનએસયુઆઈ કરવા જવાની હોય ત્યારે તમામ યુવા સાથી મિત્રો પણ એનએસયુઆઈની અંદર જોડાય એવી વિનંતી કરું છું। મારું નામ તરવી તેજસ, એનએસયુઆઈ જિલ્લા પ્રમુખ નર્મદા।